તાલુકાના રણમલપુર અને સુરેન્દ્રનગરના એજાર ગામના ખેડૂતો પાણી નિકાલ મામલે આમને સામને. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર અને સુરેન્દ્રનગરના એજાર ગામના ખેડૂતો પાણી નિકાલ મામલે આમને સામને આવી જતા તકરાર સર્જાઈ હોય, જે મામલે તાત્કાલિક હળવદ અને સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી ઘટના સ્થળે દોડી જઈ બંને ગામોના ખેડૂતો વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે નિષ્ફળ રહ્યો હોવાનું વિગતો મળી રહી છે. આ લોકો ઘડીએ ઘડીએ જો ગઈ સાલે આપણે બંધ પર થોડા આવ્યા હતા, ઓણે પાછું જગાડ્યું ને 4 વીઘા જમીન અમારા સમાજ વાળાની છે, તો એ પાણી 4 વીઘા છોડે એમાં, તો એમાં શું લેવાનું રહે ને? તે નિકાલાય છે શહેર એમનો, એ કંઈક રસ્તો અમારો રસ્તો છે શહેર નહીં, ગામ પૂરતો રસ્તો છે. આ અને તોડવા માટેની કંઈક હિલચાલ ચાલુ થઈ છે. આપને મારે નમ્ર વિનંતી છે કે આ જે પ્રશ્ન છે 1984 થી આ પ્રશ્ન છે, કારણ કે જે તે સમયે અમારા જે વડવા હતા ત્યારે એનો પાણીનો પ્રશ્ન થયો હતો. ત્યારે આ જે બંધપારો છે ત્યારે અમારે જ્યારે લીગલી અમે ત્યારે લડેલા, અને ત્યારે તાલુકા પંચાયત સાહેબ આ બંધપારો રાહત કામમાં અમને બનાવી દીધેલું અને એક રસ્તો કાઢ્યો હતો કે આ પાણી જે છે કેનાલ કરી છે. અને આ જે કેનાલ છે, કેનાલ એકચ્યુઅલી અમારી જમીનમાં અમે સાહેબ 30 ફૂટ જગ્યા છોડીને જમીનમાં આપેલી. આમાં ક્યાંય કોઈ રણમલપુરની 1 ફૂટ પણ જગ્યામાં સાહેબ દબાણ નથી. એટલે ત્યારે તો આ જે કેનાલ જે છે, આખી કેનાલ અહીંયાથી પાણી નીકળે એટલે સાહેબ તમને કોને આ બાજુ જે કુડા નદીમાં જતું રહે. પણ આમાં પ્રશ્ન અત્યારે એવો થયો છે કે એ લોકોનો એવો સાહેબ આગ્રહ છે ને એવી સાહેબ હઠાગ્રહ છે કે ભાઈ અહીંયા કેનાલ તોડીને હવે અમારે આ જે જમણી બાજુ જે છે એ અમારા જે કોળી પટેલના નાના ખેડૂત છે, જેને 4 કે 5 વીઘા જમીન છે, અને અહીંયા સાહેબ એનો કોઈ નિકાલ પણ નથી કે કોઈ એવો રસ્તો પણ નથી. તેમ છતાં સાહેબ એ લોકોનો આગ્રહ રાખીને સાહેબ એમની જે એમના લાગતા વળગતા સાહેબ પ્રેશર કરીને અવારનવાર સાહેબ હજી 4 દિવસ પહેલા સાહેબ મામલતદાર અહીંયા આવેલા. ત્યારે મામલતદાર સાહેબે જોયું અહીંથી લગભગ તમને કોઈ 300 મીટર એક એ લોકોએ ઇલીગલી નાલું બનાવી દીધું છે. નાલાની જગ્યા નથી, એના હિસાબે પાણી ત્યાં રોકાઈ જાય છે. અને એની પાછળની સાઈડમાં જે કેનાલ અમે બનાવી છે, એ કેનાલમાં આ લોકોનો જે દાડમની ખેતી અને જે કચરો છે એ બધો સાહેબ અહીંયા કેનાલમાં નાખે, એટલે કેનાલ આખી બ્લોક થઈ ગઈ છે. હવે જો આ તમને કોને એ નાલું એક તો તોડી નાખવામાં આવે અને એ કેનાલ છે, કેનાલ સાફ કરી નાખવામાં આવે અને આગળ સાહેબ કેનાલ આપી દે, તો આ પાણી સીધું સાહેબ કુડાની નદીમાં મંડોરિયામાં જતું રહેવું છે. પણ સત્તા સાહેબ એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા, અને દર વખતે 2-3 દિવસે આ લોકો બધા રાજકીય ગમે ભગવાન જાણે ક્યાંથી આવે, અધિકારીઓને સાહેબ બિનજરૂરી સાહેબ હેરેસમેન્ટ કરી અને અધિકારીઓ ત્યાં આવવું પડે. હવે 4 દી પહેલા સાહેબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબ ખુદ આવીને રોજકામ કરી ગયા છે અને એમને સૂચના આપી છે કે ભાઈ આ તમારું નાલું છે ઇલીગલી છે, અને આ નાલું તમે 2 દિવસમાં તોડી નાખજો, જો નહીં તોડું તો પછી અમારે તોડવું પડશે. તો આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના સાહેબ આદેશ છે, તેમ છતાં આજની તારીખમાં સાહેબ એને નાલું તેમને રાખ્યું, તોડતા નથી. એટલે એમને ત્યાં 1 ફૂટ જગ્યા મૂકવી નથી, અને અમારી 30 ફૂટ જગ્યા સાહેબ અહીંયા અમે છોડેલી છે. છતાં એ લોકોનો આગ્રહ છે કે ભાઈ આ તમે, કારણ કે આ જમણી બાજુ અમારા એન્જિનો લગભગ 150 થી 200 સાહેબ સર્વે નંબર છે, કે જો અહીંથી પાણી કાઢવામાં આવે તો સાહેબ અમારા બધા નાના ખેડૂત 2-4-5 વીઘા છે સાહેબ આખા સાહેબ રોડ ઉપર આવી જાય. ત્યારે એ લોકોના તો ફક્ત 4 થી 5 જ એવા સર્વે નંબર છે કે જેના ઇફેક્ટ છે, અને બાકીના આગળના ભાગમાં એમના ગામનો છે. એટલે એમની સ્થાનિક સાહેબ ગમે પોલિટિક્સ હોય ભગવાન જાણે, એ લોકોએ આગળ પાણી બંધ કરી દીધું છે. એના હિસાબે પાણી આ કેનાલમાંથી આગળ જતું નથી. એટલે અમારા સરકારશ્રીને, કલેક્ટર સાહેબને, જે પણ એના નેતાઓને નમ્ર વિનંતી છે કે તમે અમારો એન્જરનો પ્રશ્ન તમે સમજો, અને જે લીગલી હોય થતો અમને વાંધો નથી. જો એમ કહેતા હોય કે ભાઈ અમારું લાગ છે તો તમે ડોક્યુમેન્ટ આપો. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અત્યારે આ લોકો અવારનવાર અહીંયા આવી અને બંધપારો તોડવાની કોશિશ કરે છે. પણ આ જો બંધપારો તોડવામાં આવે તો અમારે કમસે કમ 1500 થી 2000 વીઘા જમીનમાં લાખો રૂપિયાની નુકસાની થાય. બીજા નંબરમાં આ જે બંધપારો તૂટે તો અમારે હાવ નાના ખેડૂત, જે કે 2-5 વીઘાના ખેડૂત છે, અને એ લોકોને બીજી ક્યાંય જમીન પણ નથી. હવે 5 વીઘા જમીનમાં એ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, અને આ લોકો પોતાનું ગમે રાજકીય પાવર કે પૈસાના પાવરથી એ લોકો રાજકીય પ્રેશરથી અધિકારીઓને અવારનવાર મોકલે છે, અને અવારનવાર દબાણ કરે છે કે આ તમે બંધપારો તોડો. અને આ બંધપારો આજકાલનો નથી, આ 42 વર્ષ ઉપરનો બંધપારો છે. અને બંધપારો ક્લિયર કરે, દાખલા તરીકે તો પાણી કમ્પ્લેટ કુડાના મીંડિયરોમાં નીકળી પણ જાય એવું છે, અને પાણીની કમ્પ્લેટ જવાની જગ્યા છે જ, પણ એ લોકોને કંઈ હમું કરવું નથી, સાફ સફાઈ કરવી નથી. અને એ લોકોને પોતાના પાવર ઉપર અમારા ગામની અમારા સર્વે નંબરની જમીનમાં એમને બળજબરીથી બંધપારો તોડીને પાણી કાઢવું છે. તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમારે યોગ્ય નિર્ણય લો, જેથી કરીને નાના ખેડૂત તકલીફમાં ન પડે અને એ લોકોનો ગુજરાન કમ્પ્લેટ ચાલે.